जय माताजी राम राम। तो जो आपणे आथी गायना साण वाहिंदा करवा અને આ ગમેલા આવા બગડી ગયા છે કોદરા વાળા, તેને બધાને સાફ કરવાના છે અને સાણ વાહિંદા કરી જાય ટાઢે પોરે. આજ તો હવામાન સારો છે, આંગણો હાજો આપણે અહીંયા ગાયનો વાળો છે, હંધો બોવારવાનો છે. આપણે આખું અહીંયા ગાયને ઢીલા ખણે બોવારી નાખી. આજે હવામાન સારો છે, નકા તો હોય તડકો તો મજા ના આવે વાહિંદો કાઢવાની. અને ગુરુભાઈ અહીંયા બેઠા છે, ગુરુને અહીંયા બાંધ્યો છે. આપણે સાણ વાહિંદા કરી લઈએ. શાહ ઘરે નાખીને આવીશું. આજ પાણીનો વારો નથી એટલે કાંઈ ઉપાધિ છે નહીં, નકર પાણીનો વારો હોય ને તો પાણી જવાની બીક રહે. આપણે પાણીનો વારો નથી એટલે વાંધો નહીં. છોકરી ઘરે કરશે બોવાર ઠામડા તે હું વાળો બોવારી લઉં, વાહિંદાની કાઢી લઉં. આપણે અહીંયા બાજુમાં વાડીમાં હતો રંજકો ને એંડા ને બધું નીકળી ગયો. જો હવે વરહારું કાંક વાવશે. નાસ્તામાં ખીચડી વગાડી નાખી છે. કઈ ખીચડી નહીં, ઓલી સબની ખીચડી ને રોટલી બે વગાડી નાખી નાસ્તામાં. જો આજ કાંઈ હતો નહીં, 5 રોટલીની વગાડી નાખી. અને મેં આજ મોડી શાહ નાખી છે. આજ જમવાનું નહોતો ને એટલે છોકરી ઠામડા ધોઈ અને શાહ કરી નાખી. અત્યારે માખણ વળતો નથી ને એટલે માન હારો છે ને તો વિષ્ણુ અમારે ફરે ફેરો. જો આજે એને ફરવા મૂકી દીધો છે. એકલો તડકો નથી, સાંજ છે એટલે અમારે બધું ફટા કરે છે અને મોટા ડોમાં બેઠા છે. આજ ગરમી નથી થતી એટલે આજ તડકો સાંઈ છે. ભગવાને હવે વરહારા જેવી જાદલી ધારી છે. છોકરીમાં હવે 2 દી છે, 2 દીમાં જતી રહેશે. વેકેશન પડશે, ખુલશે એટલે વેકેશન હતો એટલે રોકાણી હતી, હવે જતી રહેશે. અમારે વિષ્ણુ જતો રહેશે. જો વિષ્ણુનું ધ્યાન રાખવું પડે, નકા જો ખડમાં કરીને બેસી જાય ને ઝાડવું તો જડે નહીં, પછી ગોતવું પડે. હવે ત્યાં તો હંધાય છે તો કામકાજ ચાલુ છે સવારમાં હંધાઈનું. વિષ્ણુ જાહેર અમારે વિષ્ણુ વિષ્ણુની છે. જો આમ હુંલી બેહવાની હુઈ જાય આમાં પછી બપોરના સાંજે. નહીં વિષ્ણુ? હે વિષ્ણુ ક્યાં જાવ રહ્યો? ક્યાં જાવ છો વિષ્ણુ? ચોરા ને એવો બધો ખાય, કાકડી. નનકો બચલો હતો તો જડ્યો જંગલમાં. તો મને ભૂખ લાગી છે તો મેં જો કરી નાખ્યા પુડલા. ચોખાનો લોટ છે ને ચણાનો લોટ છે ને આપણે પુડલો આમાં નાખી દીધો છે કરેલી. આમાં રોટલી વઘારેલ છે, રોટલી વઘારેલ આપણે નથી ખાવી. મેં ટમેટા એવો નાખીએ, શાક. મને આવા ચેલા પાડતા હતા તો મને હાલો હું પુડલા બનાવી લઉં. તો હું બનાવું છું મારા હારું પુડલા. 2 પુડલા બનાવી લઉં. 2 તો ઘણા, પછી વાર રોટલાનો ટાઈમ થઈ જશે વળી ખાવાનું. હજી રસોડો સાફ કરવાનું બાકી છે. નાસ્તો કરી લઈને પછી ખાય. છોકરી ફટો કરે છે ને પપ્પા જેવો બધા લુગડા કાઢીને રાખી દીધા છે કે ચપાટ ફટો કરી લે તો આ બધા મારે આજે ઇસ્ત્રી કરવાના છે. આજે અહીંયા રીંગ ચડી ગઈ છે તો આજ બધા ઇસ્ત્રી થઈ જાય. વહેલો જમવાનું મળી ગયો છે તો બેનભાઈ જમે છે. જાવો છે 2 બેનભાઈને કામે એટલે મુસ્કાનને શીખવા જાવું છે, ભોલાની નોકરીમાં તો જાવું છે. તો આંબાને રસનું મોજ માણે છે અને ગવારનું શાક અને જમી કહીને હમણાં નીકળશે. તો ભાવિકભાઈ કહે છે કે રહેવા દે કે વિદ્યાને જવા દે. આમણે એના પપ્પા ઇસ્ત્રી કરે છે, થાકી રહ્યા એટલે કે જરીફા ખમીર પછી વળી ઇસ્ત્રી કરી છે. લાઈટ સગડીમાં રોટલી બનાવે છે. જો ડાયરેક્ટ હજી બેન રોટલી બનાવે છે ને મમ્મી શેકે છે અને આ લાઈટ સગડીમાં જો કરેલીની જરૂર ના પડે. રોટલી પાછી મસ્ત બને છે. જો ફૂલીની દડા જેવી થાય. કરેલીની ના ખબર પડે. જો મસ્ત રોટલી બને છે, ગરમા ગરમ રોટલી. હજી બેન વણતા આવે ને મમ્મી ઉજવાતા આવે. અને સબ્જીમાં શું બનાવી દીધું છે? આમાં પીલ ટકા કર્યો લાગે છે. આમાં શું બનાવે છે? રીંગણા ડુંગળીનું શાક કર્યો છે. ગરમી ના થાય ને એટલે શિયાળો છે એટલે ઉનાળો છે તો જ કહીશું ને.